आवतानी साथ खाली थी है नहीं भैया? हाँ। आने के साथ में खाली हो जाता है। भैया रबड़ी जलेबी सुना था, दही जलेबी यार पहली बार सुना है। दही जलेबी चलता है। गाड़ी जई पार्क करी છે એનું ડિસ્કશન ચાલે છે। રિક્ષાવાળા ભાઈને પ્રોપર લોકેશન બતાવે છે કે ભાઈ અહીંથી અમે ગાડી પાર્ક કરી છે। જોઈ લો ગાડીની સિચ્યુએશન તો જોઈ લો। ઓહ માય ગોડ, આખી दूर दूर वाली થઈ गई है। अंदर बाहर से करना हो तो 500 रुपीज़, वैक्यूम वगैरह सब आ जाएगा। और सिर्फ बाहर का करना है तो 300 रुपीज़। टायर पॉलिश वगैरह सारा इंक्लूड रहेगा, डस्ट पॉलिश रहेगा, पेपर मैट रहेगा। वाव, नाइस बनाયું છે। આટલા દિવસથી મને કહેતી હતી કે તમે મને વિડીયોમાં લીધી નહીં, પણ હું કેનેડામાં રાત હોય, અમાર સવાર હોય, એટલે હું એને કેવી રીતે લઈ શકું। પણ અત્યારે એને ફાઇનલી મેં મારા વિડીયોમાં લઈ લીધી છે। 300 वाला काउंटर बना है। क्या? वीआईपी मंदिर में काउंटर बना है। हाँ। बट आधे एक घंटे में दर्शन करके फिर भी हो जाओगे। और नॉर्मल लाइन में कितना नॉर्मल लाइन में तो अभी 3-4 घंटे लगेंगे दर्शन करने में। नॉर्मल लाइन में 3-4 घंटे लगेंगे। ओह माय गॉड। मेन गेट છે અને અમે અહીંયા બહાર જ ઊભા છે, એટલે કમસે કમ 50 મિનિટ અમારે અહીંયા જ ઊભું રહેવાનું છે। 150 રૂપિયા વર્થ ઇટ છે ગાઈસ। લે મેં તારી માટે ત્રિવેણી સંગમનું પાણી, આખો મોટો કેર બોલે। થેન્ક યુ। હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ। એક નવા વિડીયોમાં, એક નવા સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું વારાણસીમાં અને આજે છે 14 ફેબ્રુઆરી 2025 શુક્રવારે। ચેકઆઉટ ટાઈમ છે અમારો, ચેકઆઉટ કરી રહ્યા છે। ચેકઆઉટ માટે કોઈ નહીં, ચેકઆઉટ માટે કોઈ નહીં। બાબુ ભૈયા નહીં દેખાતા, કોને કહેવાનું। સવારના 10:30 વાગ્યા છે, એકદમ ઠંડુ વેધર છે। કાલે કચોડી ખાવા નથી મળી અમને, એટલે આજે સવારે મેં કહ્યું પહેલાં કચોડી ખાવા જઈએ આપણે। એટલે વારાણસીમાં આવ્યા છે તો કચોડી તો ખાવી જ પડે ને યાર। એટલે કોકને પૂછીએ ભાઈ કચોડી કઈ મળે છે, સારી એવી કચોડી ખાઈને પછી અમે નીકળીશું આગળ જવા માટે। હા ભાઈ એવું કહે છે કે તમારે અકેલામાં રોડ, એટલે અમે જ્યાં ગાડી પાર્ક કરી છે ને ત્યાં તમારે જવું હોય ને તો એમની આ બારકોડવાળી રિક્ષા છે। એ બારકોડવાળી રિક્ષા ખાલી સિટીમાં ફરે, એટલે આ રિક્ષા ત્યાં હાઈવે સુધી ના જાય એમ। એટલે ત્યાં તમારે ઓટો કરવી પડે, કાં તો પછી કોઈ પ્રાઇવેટ વ્હીકલ કરીને જવું પડે એમ। ચલો ભૈયા લઈ જાય છે કચોરી ખાવા માટે। અમને 50 રૂપિયા કીધા છે। નોર્મલી એ રેટ ચાલે છે, કિલોમીટરના 50 રૂપિયા ચાલે છે। 2 જણના 1.5 કિલોમીટર 2 કિલોમીટર એટલા રેટ ચાલે 50 રૂપિયા। એક જણના 25 રૂપિયા, એટલે 2 જણના 50 રૂપિયા। દબાઈને કચોરી ખાવાની ઈચ્છા છે, બહુ ભૂખ લાગે છે મારા। કાલે રાતે પીઝા મંગાયા, પીઝા સારા હતા, પછી ગાર્લિક બ્રેડ ખાધી, પણ ગાર્લિક બ્રેડમાં અમને ના મજા આવી યાર, બહુ સોસ ને બહુ હતું। ડોમિનોઝમાંથી મંગાવ્યું હતું, પણ પછી ગાર્લિક બ્રેડ એવી જ પડી રહી, પીઝા પતી ગયા। ભૈયા અમને લઈને આવ્યા છે સદગુરુ મિષ્ટાન ભંડારમાં। એમને કીધું કે અહીંયાની બેસ્ટ કચોડી મળે છે। જો તમે જોઈ શકો સામે સદગુરુ મિષ્ટાન ભંડાર છે, અને અહીંયા બહાર રસ્તા પરથી તમને કે ઓટો મળી જશે એમ। એટલે હવે જઈએ, મસ્ત મજાની કચોડી ખાઈએ અને પછી અમે અમારી ગાડી સુધી જઈશું રિક્ષામાં બેસીને। દેખો મસ્ત ગરમા ગરમ પૂરી તરાઈ છે। મિષ્ટાનમાં પણ તમને બધું બહુ મળી રહેશે। पालक है, बैगन है, पालक बैगन मटर है, पनीर है, पोहा छीना सब पड़ा रहता है। मिक्स है, हाँ सब मिक्स सब्जी। मेरे एक मित्र ने बोला था कि वहाँ जाके पूरी सब्जी खाना, हाँ। तो अभी हम निकल रहे हैं, तो पूरी सब्जी खाने के लिए स्पेशल आई इधर हमने। आवतानी साथ खाली थी है नहीं भैया? हाँ। आने के साथ में खाली हो जाता है। भीड़ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। સવારનો ફેમસ નાસ્તો છે આ। भैया रबड़ी जलेबी सुना था, दही जलेबी यार पहली बार सुना है। दही जलेबी चलता है। जो भाई આપણે તો રબડી જલેબી ખાતા હોઈએ છે, પણ દही जलेबी આજે પહેલી વાર સાંભળ્યું। સવારે દही जलेबी खाए और शाम को खाते हैं रबड़ी जलेबी। शाम को जलेबी नहीं मिलता है, सुबह मिलता है। बनारस का पास मिष्टी पान मिष्टी पाक। આ છે પૂરી કચોરી સબ્જી, સારો ટેસ્ટ છે। પૂરી અલગ લાગી, પૂરીમાં કંઈક ડિફરન્ટ લાગ્યું છે અમને। એમ કે અહીંયા કચોરી અલગથી મળશે અને પૂરી શાક અલગથી મળશે।
અરે ભાઈએ તો પૂરી કચોરી બંને એકમાં અને સબ્જી અલગ, એટલે પૂરી કચોરી અને શાક હતું એ. અમારે તો ખસ્તા કચોરી ખાવી છે, જોઈએ પૂછે કોક નાની ખસ્તા કચોરી કઈ આઈડી મળશે. મળે તો બી ઠીક છે અને ના મળે તો બી ઠીક છે. ગાડી જઈ પાર્ક કરી છે એનું ડિસ્કશન ચાલે છે. રિક્ષાવાળા ભાઈને પ્રોપર લોકેશન બતાવે છે કે ભાઈ આઈડી અમે ગાડી પાર્ક કરી છે, 400માં આવ્યા હતા, હવે અત્યારે બાર્ગેનિંગ કરાય છે કે ભાઈ 300 તું લઈ જા અમને. 400 પેલો હોટલ સુધી અમને લઈ ગયો હતો. અત્યારે તો અમે ઓલરેડી ખાસા બધા બહાર આવી ગયા છે. પેલા બીજા એક ભાઈએ એવું કીધું કે તમને અહીંથી સ્ટેશન છોડી દઉં અને સ્ટેશનથી પછી શટલમાં તમને લઈ જશે. હવે શટલમાં તો કેવું છે કે બેગ ને બધું છે એટલે નહીં ફાવે. અમે 400 રૂપિયા વગર તો કશું ઓછું नहीं થાય કે આગળ પણ પેલા ભાઈ કીધું 400 અત્યારે પણ 400 કંઈ નહીં, બેસી ગયા છે અમે. चलो भाई आप जाने दो हमारे डेस्टिनेशन पे, हमको ड्रॉप करने के लिए चलो अब. ओके ओके लेट्स गो. ચલો અહીંયાથી હવે ટ્રાન્સફર થઈ ગયા છે બીજી રિક્ષામાં, કે એમની રિક્ષામાં CNG ઓછું છે એટલે અહીં 14 કિલોમીટર જવાનું હતું અને પાછું જતા તો રહેતા, પાછા અમને તકલીફ પડતી એટલે પછી અમને ટ્રાન્સફર કરી અમને બીજી રિક્ષામાં, એટલે બીજી રિક્ષામાં બેસીને અમે જઈ રહ્યા છીએ હવે. मतलब हम घूमने गए थे वाराणसी. ચલો ભાઈ ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. હજુ પણ ગાડી અંદર આવવા દેતા નથી. આ પ્રાઇમરી સ્કૂલ છે, અહીંયા અમે ગાડી પાર્ક કરી હતી. જોઈ લે કે જે 17ની પેલા ભાઈની ગાડી હતી અને એની બાજુમાં આપણી સ્કોડા સ્લાવ્યા પડી છે. બહુ ગંદી છે, પહેલાં મેં તો એને ધોવી પડશે. જોઈ લો ગાડીની સિચ્યુએશન તો જોઈ લો. ઓહ માય ગોડ, આખી દૂર વાળી થઈ ગઈ છે. માય ગોડ દેવ, પહેલાં આપણે છે ને આને ખાલી કાચ લૂછી કાઢીએ પછી કંઈક, હા પછી છે ને કંઈક એને મસ્ત દોડાવી દઈશું ગાડી આપણે જતા કંઈક કાચ ખાલી સાફ કરી દઈએ છે. પછી કંઈક રસ્તામાં કાર વોશિંગનું આવશે તો આખી ગાડી ચકાચક કરાવી દઈશું મસ્ત. ચલો ભાઈ સામાન અંદર મૂકી દીધો છે. એક જ બેગ લઈ ગયેલો, આ બેગ પેક જ લઈ ગયો હતો, બાકી બધું તો ગાડીમાં જ રાખ્યું હતું. ફાઇનલી 2 દિવસ પછી અમે અમારી ગાડીમાં પાછા આવી ગયા છે. ગણપતિ બાપ્પા મોર્યા. ચલો હવે નીકળીએ, મેપ બેપ લગાવી દઈએ. એમાંથી તમારે જી ના ગ્લુકોઝ નહીં, ORS પી લઉં છું. ORS આટલા દિવસથી ચાલ કર્યું ને તો થોડું વીકનેસ જેવું લાગે છે. આખી ફર્સ્ટ એડ કિટ જ લઈને આવ્યા છે. તો દેવ કેટલી દૂર ઉડે છે, એ ને એટલે બહુ ખતરનાક દૂર ઉડે છે બહાર તો. રેડી, લેટ્સ ગો. ફરી તો જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે આવીશું. અને હવે તો જ્યારે દિવ્યા આવશે ને દિવ્યા લઈને આવીશું. આ તો મહાકુંભના લીધે અમે વારાણસી અને આ રૂટ પસંદ કર્યો. બાકી આટલી ગીરદીમ તમને ફરવાની મજા ના આવે, એ તો હું બી માનું જ છું અને મને બી ખબર જ હતી કે ત્યાં જઈશું એટલે કશું એક્સપ્લોર પ્રોપર રીતે નહીં થાય. એમ થાય પણ તમારે ભીડભાડમાં ચાલવું પડે. બેસ્ટ કામ એ થયું કે ત્રિવેણી સંગમમાં અમને એકદમ સરસ રીતે સ્નાન કરવા મળ્યું. ઓમકારેશ્વર મંદિર જઈ રહ્યા છે ઇન્દોર. એકચ્યુઅલી અમે જવાના હતા અયોધ્યા, પણ પછી સેમ ટુ સેમ આવી સિચ્યુએશન અયોધ્યા પણ હશે અને આઈ થિંક સો ઓમકારેશ્વર મંદિરમાં પણ સેમ આવી સિચ્યુએશન હશે. જોઈ લો એડી કજુ ગાડી એન્ટર પણ થવા દેતા નથી, બધા રસ્તા પર જ મૂકેલી છે આ રીતે. બિહાર આ રહ્યું મોટું દહીં પાર્કિંગ. જો દેવ, जिंदगी में बड़े कष्ट है फिर भी हम बड़े मस्त है. जोरदार स्लोगन लख्યું છે આ ટ્રક વાળાએ. મિર્ઝાપુરની બહાર તો અમે નીકળી ગયા છે. હવે 844 કિલોમીટર બાકી છે, એટલે 15 તારીખે સવારે 6:50નો એસ્ટિમેટેડ ટાઈમ આવ્યો છે. વચ્ચે લોકોએ ડાયવર્ઝન આપ્યા છે ગામડામાંથી, મેઇન રોડ બંધ રાખ્યા છે. તમે લોકોએ જે રીલ્સમાં જોયું હતું ને 200 કિલોમીટર 300 કિલોમીટર સુધી ટ્રાફિક જામ હતો, એ આ રોડ પર ટ્રાફિક જામ હતો, રેવા મિર્ઝાપુર રોડ પર. બરાબર ને દેવ? MP થી આવો રેવા મહિયર વાળો રોડ હતો ને, એન પર ટ્રાફિક જામ હતો. 4:30 વાગ્યા છે
આ છે ને મિર્ઝાપુર કટની રોડ છે. આ ત્યાં આગળ ઊભા રહ્યા છે અમારી ગાડી વોશ કરાવવા માટે ब्रदर्स ऑटो पार्ट्स एंड कार वॉशिंग सर्विस सेंटर में. भैया कितना प्राइस है कार वॉशिंग का? 300 है भैया. 300 रुपीज़. अंदर बाहर से या फिर बाहर से? बाहर से. और अंदर बाहर से करना हो 500 वैक्यूम वगैरह सारा चीज़. अंदर बाहर से करना हो तो 500 रुपीज़ वैक्यूम वगैरह सब आ जाएगा. सब और सिर्फ बाहर का करना है तो 300 रुपीज़. टायर पॉलिश वगैरह सारा इंक्लूड रहेगा. डस्ट पॉलिश रहेगा. पेपर मैट रहेगा. चलो भाई कम्प्लीट एकदम ચોકી ચકાચક થઈ ગઈ છે અને હવે અમે નીકળીશું ઇન્દોર જવા માટે. 736 કિલોમીટર બાકી છે. 12.5 કલાકનો રસ્તો છે અને સીધા રાતે કંઈક જમવા માટે હોલ્ડ કરીશું અમે. ઠંડી લાગે છે જોરદાર. ચલો ભાઈ 9 વાગ્યા છે અને અમે ગરમ મસાલા નામની રેસ્ટોરન્ટ મળી છે. જબલપુર એક્સપ્રેસવેથી જબલપુર એક્સપ્રેસ વેથી ઇન્દોર જતા રસ્તા પર આવે છે ગરમ મસાલા રેસ્ટોરન્ટ. જસ્ટ બાયપાસની અંદર જ છે. ત્યાં અમે ડિનર કરવા માટે આવ્યા છે. ઠંડી બહુ જોરદાર છે. મંડી લઈએ. હેપી વેલેન્ટાઇન ડેના દિવસે જોઈ લો. સરસ સરસ બલૂન બનાવ્યો. વાવ નાઇસ બનાવ્યું છે. આટલા દિવસથી મને કહેતી હતી કે તમે મને વિડીયોમાં લીધી નહીં પણ હું કેનેડામાં રાત હોય અમાર સવાર હોય એટલે હું એને કેવી રીતે લઈ શકું. પણ અત્યારે એને ફાઇનલી મેં મારા વિડીયોમાં લઈ લીધી છે વેલેન્ટાઇન ડેના દિવસે. જોઈ લો મંચાવ સૂપ અમારો આવી ગયો છે. આ રીતનો મંચાવ સૂપ છે. જમવાનું એવરેજ હતું અને એની બહાર જ 7 મચણ નામનું હોટલ એન્ડ બેન્ક્વેટ છે. અત્યારે ત્યાં લગ્ન છે. જુઓ વરઘોડો જઈ રહ્યો છે. થોડી વાર ગાડીમાં રેસ્ટ કરીશું અને પછી અમે નીકળીશું. થોડી વાર આરામ કર્યો અને અત્યારે પેટ્રોલ ભરાવા ઊભા છે. 106 રૂપિયા લીટર છે. સવારના 5:15 વાગ્યા છે. હજુ બી 229 કિલોમીટર દૂર છે. અમે આજુબાજુ જંગલ છે અને વચ્ચે સિંગલ પટ્ટી રોડ છે. આ ભોપાલથી ઇન્દોરનો રસ્તો બહુ જ ખરાબ છે. સિરિયસલી કમસે કમ 70 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપ્યું પણ છેકથી છેક સિંગલ પટ્ટી જ રોડ છે અને બહુ ખરાબ. જોઈ લો આ રીતનો રોડ છે. પોણા 9 વાગ્યા છે. ઇન્દોર હજુ 115 કિલોમીટર છે અને ઓમકારેશ્વરનું મંદિર 58 કિલોમીટર બાકી બતાવે છે અને અમે નાસ્તો કરવા માટે રોકાયા છે. ચા નાસ્તો કરીશું. હોટલ ટાઈપ અહીં ધાબા ટાઈપ જોવા મળ્યું છે. નાસ્તાનું છે બધું. બધાનું નાસ્તાનું સેટઅપ છે. જોઈએ હવે ક્યાં બેસીએ ખાવા માટે. હા એક પૌવા લીધા છે અને 2 કચોરી લીધી છે. 10 રૂપિયાની બધી આઈટમ છે. જોઈ લઈ. ગરમા ગરમ જલેબી છે, ફાફડા છે. ભાઈ એક પૌવા અને 2 કચોરી મંગાવી છે અમે અને 2 ચા. ચલો ભાઈ ચા આવી ગઈ છે, પૌવા આવી ગયા છે, કચોરી આવી ગઈ છે. બધું 10 રૂપિયાની આઈટમ છે. ફૂલ સ્ટફિંગ ભરેલી છે કચોરી. બસ ચા નાસ્તો ફિનિશ કરી પછી સીધા ઊભા રહીશું હવે ઓમકારેશ્વર મંદિરે. માત્ર 4.5 કિલોમીટર રહ્યું છે હવે ઓમકારેશ્વર મંદિર આવવામાં.
गाड़ी पार्क करी भाई चालते जईसु हम तो। यहाँ पे भैया कौन से मंदिर है? मेन यहाँ 2 टेम्पल है, दो टेम्पल है। ओमकारेश्वर, ममलेश्वर, दोनों के दर्शन करने से एक लगता है यहाँ पे। ओके। और वो क्या है भैया, वो सामने जो है वो वो आदि गुरु शंकराचार्य जी है, आदि जो गुरु ममलेश्वर के स्थापना कर रहे हैं ना, हाँ। ये ज्योतिर्लिंग हाँ। जिसके द्वारा वो करा पूरा ओम यहाँ पे बना, नदी के उस साइड, ये सामने ये पूरा ओम आकर ये बना पूरा है। ओम आकर रूप में बना है। ओके। ये पूरा आइलैंड ही ओमकारेश्वर के नाम से जानते हैं। अच्छा, गाँव का नाम भी ओमकारेश्वर ही रख ये दिया। आदि गुरु शंकराचार्य है। हाँ, आदि गुरु शंकराचार्य जी 108 फीट का प्रतिमा बना हुआ है। 108 फीट का। और ये अपना संगम है 2 नदी का, नर्मदा और कावेरी का संगम आता है। ये नर्मदा कावेरी का संगम। हाँ। वो हमको दिखाई देगो वहाँ पे जाके? नहीं दिखेगा। नहीं दिखेगा, ओनली अपन मंदिर अपन डाउन कर रहे हैं। એન્ટ્રી કરશો એટલે એન્ટ્રીનો ચાર્જ નગરપાલિકા 50 રૂપિયા લા છે અને અમે જે અહીં ગાડી પાર્ક કરી છે ને આ રીતનું આ મંદિરનું પ્રાઇવેટ પાર્કિંગ છે એના 100 રૂપિયા અલગથી થશે એટલે એન્ટ્રી ફી 50 રૂપિયા અને મંદિરમાં કાર પાર્કિંગના બીજા 100 રૂપિયા એટલે 150 રૂપિયા થશે તમે આવશો તો। ये 50 वाली माला ले 300 वाला काउंटर बना है, क्या? वीआईपी मंदिर में काउंटर बना है। हाँ। बट आधे एक घंटे में दर्शन करके फिर भी हो जाओगे। और नॉर्मल लाइन में नॉर्मल लाइन में तो अभी 3-4 घंटे लगेंगे दर्शन करने में। નોર્મલ લાઈનમાં 3-4 ઘંટે રહી ગયો? ઓ માય ગોડ। હા રીતનું છે, અહીંયાથી વોક કરીને અહીં બધી બોટ ઊભી છે સામે, ત્યાં ઓમકારેશ્વરનું મંદિર તમે દેખો છો, સામે ઓમકારેશ્વરનું મંદિર છે। આ રીતની બધી બોટ ઊભેલી છે અને ત્યાંથી ભૈયા ઉધર वो चल के जाना है? हाँ, वो ब्रिज से जाने का रास्ता है। वो ત્યાંથી ચાલીને જવાનું, ત્યાંથી ચાલીને છેક ત્યાં સુધી ઓમકારેશ્વરનું મંદિર ત્યાં છે, જોઈ લો। सामने जाएंगे, अपन वहाँ सामने जाएंगे। सामने से वो रिटर्न दर्शन करना और वहीं वापस आना, वहीं सब अपना बोट मिलेगा, रिटर्न लेके आएंगे। अच्छा कोई ये नर्मदा नदी है, ये आइलैंड के साइड कावेरी नदी बहती है, 2 किलोमीटर पर संगम होता है। कभी घूमना हो तो नहीं तो 3 किलोमीटर આ નર્મદા નદી છે, આ મંદિરની પાછળ કાવેરી નદી છે અને બંને दोनों नदी का संगम कहाँ पे होता है? 2 किलोमीटर पर होता संगम। બંને નદીનો સંગમ 2 કિલોમીટર દૂર થાય છે। અને ચલો ભાઈ, રાધે કી સવારી બોટનું નામ છે અને રાધે કી સવારીમાં બેસી ગયા છે અને અહીંથી ખાલી સામે જ લઈ જશે। આ સામે તમે જોઈ રહ્યા છો, ત્યાં સામે તમને લઈ જશે। અહીંયા પેઇન્ટિંગ વોલ છે, જોઈ લો આવી રહી। પેલી બાજુનો એરિયા આખો એકદમ ધુમ્મસ જ છે। 10:30 વાગ્યા છે, આખો એરિયા ધુમ્મસથી છવાયેલો છે। હવે અમે જઈ રહ્યા છે દર્શન કરવા માટે। અહીંથી જવાનું છે, આખું તો અહીંથી ચડીને પછી દર્શન કરવાના છે। જોઈ લો, અમે ત્યાં સામેથી આવ્યા હતા, સામેથી આવ્યા અહીં આગળ અમે ઉતર્યા અને અહીંથી પછી હવે દર્શન કરવા ત્યાં જઈ રહ્યા છે। છેકથી છેક તમે લાઈન જોઈ રહ્યા છો, એ દર્શન માટેની લાઈન છે, અહીંથી છેક ત્યાં સુધીની। એટલે અમે લાઈનમાં તો આજે ઊભા રહીશું દર્શન કરવા માટે। 10:30 થયા છે, 10:38। જોઈએ કેટલો ટાઈમ લાગે છે લાઈનમાં ઊભો રહેતા। મંદિરના ગેટની એક્ઝેક્ટ સામે ઊભા છે અને અત્યારે આરતીનો સમય ચાલી રહ્યો છે। 12:20 થી 1:10 આરતીનો સમય ચાલે છે, એટલે અમારે અહીંયા જ ઊભું રહેવું પડશે। જોઈ લો, આ મંદિરનો એક્ઝેક્ટ આ મેઇન ગેટ છે અને અમે અહીંયા બહાર જ ઊભા છે, એટલે કમસે કમ 50 મિનિટ અમારે અહીંયા જ ઊભું રહેવાનું છે। સાડા 10ના લાઈનમાં ઊભા હતા, અત્યારે 1:15 વાગ્યો છે, 1:17। બહુ સારી રીતે દર્શન થયા છે।
શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને અમે હવે જઈ રહ્યા છે ગિલોટિયા બ્રધર્સની સેન્ડવિચ ખાવા માટે. ઉજ્જૈનથી ઇન્દોર આવતા હશે એ બધા આ લોકો, અને આ લોકોનો ઓલમોસ્ટ હવે રાત પડી જવાની અમને ટ્રાફિકમાં જ, આરામ. કેમ કે આગળ શોભાયાત્રા જાય છે ને એને લીધે ટ્રાફિક જામ થઈ ગયો છે. જો આ ભાઈ જોઈ લો અમે કઈ ગાડી ચલાવી છે, સાઈડમાં ગાડી ચલાવી ફૂટપાથ ની નીચે ઉતરી ગયા આમ તો. જો આ બસ વાળા કેવી નાખી છે, આ બસ વાળો જો બસ વાળો નાખે જ કે બંજો ને પેલો બસ વાળો નાખે છે, આ બસ વાળો નાખે છે. કઈ બી આ બધાને ઉતાવળ રહી જવાની એમ. અત્યારે અમે છીએ ઇન્દોર ઈચ્છાપુર હાઈવે પર. ઇન્દોર ઈચ્છાપુર હાઈવેની આ કન્ડિશન હતી અને હવે અમે ઓન ધ વે જઈ રહ્યા છે. ચલો ભાઈ, હું જઈ રહ્યો છું. દેવ ગાડીમાં બેઠો છે કારણ કે અહીં જ્યાં કાર પાર્કિંગ છે ને અહીં બહાર અહીં મૂક્યું છે, બહાર મૂક્યું છે. એ કેવું છે કે નો પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરી છે બધાએ, અને આ એરિયામાં એક પણ જગ્યાએ ગાડી પાર્ક કરવાની જગ્યા જ નહીં. અને એવી જગ્યાએ આમની આ શોપ છે, એની આજુબાજુમાં કોઈ પાર્કિંગ નથી અને એટલી બધી ભીડ છે ને એ માર્કેટમાં. નો પાર્કિંગમાં પાર્ક કરીએ. ગાડીમાં દેવ બેઠો છે એટલે પછી હું જઈ આવું છું. હું સેન્ડવિચ પાર્સલ કરી આવું છું અને પછી ગાડીમાં બેસીને અમે સેન્ડવિચ ખાઈશું. તો એ આ સામે જે દેખાય છે એ ગિલોટિયા બ્રધર્સની સેન્ડવિચનું આવી ગયું છે. અતિ શીઘ્ર શુભારંભ વેદા બિઝનેસ પાર્કમાં આમની આ શોપ આવેલી છે. તમે પબ્લિક જોઈ શકો છો. આ રીતે પબ્લિક આ કેટલી પબ્લિક છે અને બ્રેડોના તો તમને થપ્પે થપ્પા જોવા મળશે. જોઈ લો છે ને. તો આ રીતની સેન્ડવિચ આવે છે. વિડીયો બનાવવાનું કીધું પણ અત્યારે વીકેન્ડમાં એ લોકો અલાઉ નથી કરતા કેમ કે અત્યારે રસ બહુ જ છે. કંઈ નહીં, પછી બંને પાર્સલ કરાવીને ગાડીમાં બેસીને પછી અમે ખાઈ લઈશું. હા, એટલે શનિ રવિ હતો ને એટલે પછી વિડીયો બનાવવાની ના પાડી અને તરત જ હજુ તો ઓર્ડર આપ્યો નહીં, 2 મિનિટમાં તો આપણી સેન્ડવિચ આવી ગઈ છે. હવે ગાડીમાં જઈએ, ગાડીમાં બેસીને ટેસ્ટ કરીએ અને પછી તમને કહીએ કેવી સેન્ડવિચ છે. આમ તો દેખાવમાં તો બહુ જોરદાર સેન્ડવિચ છે. જોઈ લો ગાઈસ, આવી ગઈ છે આપણી આ સેન્ડવિચ. 150 રૂપિયાની છે. આ 3 લેયર છે. આની જોડે આપ્યું છે આપણને વેફર આપી થોડી, કેચઅપ, ગ્રીન ચટણી અને ઉપરથી સેવ ભભરાઈને આપ્યું છે. હવે આપણે ટેસ્ટ કરીને તમને જણાવ્યો કેવો ટેસ્ટ છે. એકદમ લોડેડ છે. જોઈ લો, કેપ્સિકમ છે, અંદર પનીર પણ છે, ઓનિયન છે, ચીઝ છે, માયોનીઝ છે, સેવ નાખેલી છે. ટેસ્ટ કરીએ આપણે હવે. એક નંબર ટેસ્ટ છે. પૈસા વસૂલ. 150 રૂપિયા વર્થ ઇટ છે ગાઈસ. હવે નીકળી ગયા છે આણંદ જવા માટે. 340 કિલોમીટર બાકી છે એટલે રાત્રે 12:15 પહોંચીશું. અમારું ડિનર થઈ ગયું, સેન્ડવિચ ખાઈ લીધી. એટલી જોરદાર સેન્ડવિચ હતી ને, 150માં તો અમે 2 જણ ખાઈ શકીએ એટલી મોટી સેન્ડવિચ હતી એમ. જો ભૂખ્યા હો તો એક સેન્ડવિચ એક માણસ માટે ઇનફ છે. અમારે તો મારે 3 પીસ બચ્યા અને દેવને 1 પીસ બચ્યો એટલે આખી સેન્ડવિચ તમારાથી ખવાય નહીં. એનીવેઝ ડિનર અમારું થઈ ગયું છે. હવે સીધી ગાડી જશે આણંદ. અમે જ્યારે આણંદથી નીકળ્યા ત્યારે એટલો આમ જોશમાં હતા કે ભાઈ ચલો જઈ રહ્યા છે જર્ની, આમ બધું ફરીશું હરીશું. અને જ્યારે રિટર્ન થવાનું આવે તો આમ કેવું થાય આપણને, ખરું યાર 7 દિવસ પતી ગયા ખબર ના પડી. એટલે આગળના બધા વિડીયો તમે જોજો, બહુ મજા આવશે. આ મારો છેલ્લો વ્લોગ છે અને આ જર્ની અમારી ખૂબ સારી રહી. ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જોવા મળ્યું. 8:38 થઈ છે અને ગુજરાત બોર્ડર પર અમે આવી ગયા છે. આઈ થિંક આગળ ચેકિંગ ચાલતું લાગે છે. 181 કિલોમીટર બાકી છે. 3.5 કલાકનો રસ્તો છે. 12:11 પહોંચીશું એવું બતાવે છે. દાહોદ આવશે આગળ હવે, એટલે ગુજરાતમાં એન્ટર થવા જઈ રહ્યા છે.
ચલો ભાઈ, ગુજરાતમાં એન્ટર અમે થઈ ગયા છે અને 9:15 વાગ્યા છે. ચેકપોસ્ટને લીધે થોડી વાર ત્યાં ઊભું રહેવું પડ્યું. આમ તો કોઈનું ચેક કરતા નહીં, બધાને જવા દે છે. પણ હવે અમે અમારા ડેસ્ટિનેશન તરફ જઈ રહ્યા છે. ગોધરા, દાહોદ, ડાકોર થઈને પછી આણંદ આવશે. 180 કિલોમીટર બાકી છે હજુ. 12:15 જેવું લાગશે ઘરે પહોંચતા અને નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરવાના છે. લે મેં તારી માટે ત્રિવેણી સંગમનું પાણી આખો મોટો કેર બોલે. થેન્ક યુ. તમે લોકો સરસ રીતે આવી ગયા છો, સરસ નયા ફરીને આયા. ખૂબ આનંદ થયો તને? બહુ જ આનંદ થયો મને. ઓકે, સરસ. ચલો દેવ, ચલો બાય. મળીએ. મળીએ. 12:30 વાગ્યા છે અને ખૂબ સરસ રીતે આણંદથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી વારાણસી, વારાણસીથી ઇન્દોર અને ઇન્દોરથી આણંદ ખૂબ સારી રીતે અમારી ટ્રીપ ફિનિશ કરીને અમે ઘરે આવી ગયા છે અને બહુ મજા આવી એમ. અને આગળના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો, બહુ મજા આવશે તમને. આ વિડીયો એન્ડિંગ હું ફિનિશ કરું છું. મળીએ નેક્સ્ટ જર્નીમાં. બાય, ટેક કેર.